આવી છે આપને જણાવી દઈએ એક મોટા સમાચાર છે બ્રેકિંગ ન્યૂઝ છે સુરતના ડભોલી વિસ્તારની ઘટના મનીષનગર શાક માર્કેટ પાસે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે ઓનલાઈનનો વ્યવસાય કરતો ગોડાઉનમાં આગ લાગી છે ગોડાઉનમાં આગ લાગતા બાજુના 4 ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા છે ગોડાઉનના કાપડ તેમજ પ્લાસ્ટિકનો સામાન હોવાનું સામે આવ્યું છે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે ગોડાઉનમાં કોઈના કોઈ હોવા સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે મોટા સમાચાર છે સુરતના ડભોલી વિસ્તારમાં આગની એક ઘટના સામે આવી છે બ્રેકિંગ ન્યૂઝના માધ્યમથી આપને બતાવી દઈએ છીએ મનીષનગર શાક માર્કેટ પાસે ભીષણ આગ લાગવામાં આવી છે અને આગ લાગતાની સાથે અનેક ગોડાઉનો ચપેટમાં આવ્યા છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરતના ડભોલી વિસ્તારના છે એક મોટી ઘટના છે આ મનીષનગર શાક માર્કેટ પાસે ભીષણ આગ લાગી છે ઓનલાઈનનો વ્યવસાય કરતા ગોડાઉનમાં આગ લાગી છે ભીષણ આગ લાગવાની એક ઘટના સામે આવી છે તત્કાલિક ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચી ગઈ હતી આગ ઓલવવાનું કામ ચાલુ છે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે પોલીસ પ્રશાસન પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે તમામ લોકો સુરક્ષા વ્યવસ્થા માટે સ્થળ ઉપર પહોંચી ગયા છે મનીષનગર શાક માર્કેટનો આ વિષય ઉપર અમારી સાથે જોડાઈ જશે શૈલેષ ત્રિવેદી વિષય ઉપર માહિતી આપવા માટે શૈલેષ શું છે અત્યારે હાલ ઘટના કેવી રીતે આગ લાગી છે તેનું કોઈ કારણ સામે આવ્યું છે શૈલેષ સુરતમાં મોડી રાત્રે કતારગામ ડભોલી વિસ્તારનો મનીષ માર્કેટ વિસ્તાર છે ત્યાં આગની આ ઘટના સામે આવી છે શાક માર્કેટ વિસ્તારમાં 3 ગોડાઉન અને એક બેકરીની દુકાન હતી એ આગની ચપેટમાં આવી ગયાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે એ ઉપરાંત મોડી રાત્રે જે આગ લાગી હતી તેમાં 13 ફાયર સ્ટેશનના 19 થી વધુ ફાઇટર અને ટેન્કર ત્યાં આગ ઓલવવાની કામગીરી કરી હતી મોડી રાત સુધી અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર અહીંયા આવ્યા નથી પરંતુ લાખો રૂપિયાનું માલસામાન બળીને ખાક થઈ ગયો હોવાની વિગતો સામે આવી છે બીજી તરફ ફાયર બ્રિગેડે સમગ્ર ઘટના એટલે કે આગ કઈ રીતે લાગી એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે જી ચોક્કસથી તો શૈલેષ અત્યારે જે આ આગની ઘટના અત્યારે સુરતની અંદર ખૂબ જ બની રહી છે તો આગની ઘટના પાછળ શું એવું કંઈ કારણ બહાર આવી રહ્યું છે કે દરેક જગ્યા આગ લાગી રહી છે કેમ કે સૌથી વધારે જો આંકડો તમે જોવા જાવ તો સુરતનો જ છે ચોક્કસપણે છેલ્લા 2 મહિનાનો સમગ્ર ઘટનાક્રમ જોઈએ અને ખાસ કરીને શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ પછીનો પણ ઘટનાક્રમ જોઈએ તો શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 800 થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી ત્યારબાદ સચિન વિસ્તારમાં વેસ્ટ કપડા અને કેમિકલના બેગ જે ઓપન ગોડાઉન હતા એ સળગી ગયા હતા ત્યારબાદ જુદી જુદી ડાઇંગ મિલોમાં આગના ચમકલાની ઘટના વારંવાર બન્યા જ કરે છે આમ સુરતમાં કંઈક ને કંઈક ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખૂબ મોટો છે અને તેમાં આવી આગની ઘટનાઓ બન્યા જ કરતી હોય છે પરંતુ ચોક્કસપણે જે બેદરકારી છે એ બેદરકારી પ્રાથમિક રીતે કારણભૂત હોવાનું હાલ માની શકાય કારણ કે એક તરફ જે રીતે ઉનાળો આગળ વધી રહ્યો છે તેને કારણે ગરમી વધી રહી છે તેને કારણે પણ આગની ઘટનાઓ વધુ થતી હોવાનું એક અનુમાન છે પરંતુ ચોક્કસપણે ફાયર બ્રિગેડ કે પોલીસ આ સમગ્ર દિશામાં તપાસ કરે તો કંઈક ચોંકાવનારા કારણ કે પરિણામ પણ જાણવા મળી શકે છે જી ચોક્કસથી શૈલેષ તમે આ માહિતી ઉપર નજર બનાવીને રાખજો અને પલ પલની અપડેટ આપતા રહેજો આપનો ખૂબ ખૂબ આભાર સમાચારમાં આગળ વધીશું